દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાની ઘટના બની છે। જનસુનાવણી કાર્યક્રમ દરમિયાન હુમલો થયો અને હુમલાખોર વ્યક્તિ નીકળ્યો રાજકોટનો રહેવાસી। રાજકોટના રાજેશ ખીમજીએ આ હુમલો કર્યો। પોલીસે રાજેશ ખીમજીની ધરપકડ કરી છે। તો જનસુનાવણી જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો દિલ્હીમાં અને તે દરમિયાન આ હુમલો થયો છે અને હુમલાખોર વ્યક્તિ રાજકોટનો રહેવાસી નીકળ્યો છે। આજે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તેના પર જે ફોટો છે તે આ હુમલાખોર છે અને તે રાજકોટનો રહેવાસી છે। સીએમ રેખા ગુપ્તા પર જે હુમલાની ઘટના બની તેમાં હુમલો કરનાર વ્યક્તિ રાજકોટનો રહેવાસી છે। જનસુનાવણી કાર્યક્રમ દરમિયાન આ હુમલો થયો હતો। હુમલાખોર વ્યક્તિ રાજકોટનો રહેવાસી નીકળ્યો છે। ત્યારે રાજકોટના રાજેશ ખીમજીએ હુમલો કર્યો અને તે પકડાઈ ગયો છે। ત્યારે જનસુનાવણી કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમ દરમિયાન આ રીતે હુમલો થયો છે। સૌથી મહત્વની વાત એ છે કે સીએમ પર આવી રીતે જે હુમલો થયો એટલે સુરક્ષામાં કેટલી ચૂક હશે તેના પર પણ સવાલો થઈ રહ્યા છે।